ગંભીરા બ્રિજ નીચે રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો કે જેટલા પણ વાહનો અંદર ખાબક્યા છે એમાં ટ્રક હોય, એક ઇકો વાન હોય, આ ઉપરાંત પણ અન્ય વાહનો છે તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અને તેના કરતાં પણ વધારે પ્રાથમિકતા એ છે કે આ વાહનોમાં જેટલા પણ લોકો સવાર હતા તેને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। શક્યતા ખૂબ રહી છે કારણ કે ઇકો કારમાં ઘણા બધા લોકો સવાર હતા, તેમના મૃતદેહો એક પછી એક હમણાં થોડી વાર પહેલા કાઢવામાં આવ્યા છે અને હજી સતત ઇકો વાન જે કચ્ચર ઘાણ તેનો વળી ગયો હતો તેને પણ તેમાંથી પણ લોકોને બચાવવાની જે કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા પણ પહોંચ્યા છે, સાથે સાથે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પણ અહીંયા પહોંચ્યા છે। રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે અને જે સ્થાનિકો છે તેમનો પણ આક્રોશ ખૂબ છે અને હવે તેને લઈને જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે તે પણ સતત ખડે પગે છે। વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એનડીઆરએફ આ ઉપરાંત ફાયર બ્રિગેડ, એસડીઆરએફ તમામની મદદ લેવામાં આવી રહી છે। એટલા માટે કારણ કે પ્રાથમિકતા એ છે કે આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકોનો જીવ બચી શકે અને એટલા માટે જ જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા સર આપની સાથે છે। સર, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પણ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કામગીરી કરવામાં આવી રહી છે, આપ અહીંયા પહોંચ્યા છો? આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયેલા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અત્યારે રાહત કાર્યમાં જોડાયેલી છે અને એક બે વાહન જે પડી ગયા હતા એમાં અંદર હજી કોઈ માણસ છે કે નહીં એ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને જે માણસ નીકળી રહ્યા છે તો એમને અમે લોકો સારવાર માટે અથવા આગળની પ્રક્રિયા માટે મોકલી રહ્યા છીએ। લોકોમાં રોષ પણ છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે એની માટેના શું? આપ જોઈ શકો છો કે આજુબાજુ સ્થાનિક પબ્લિક બહુ છે, ચૂંકि જે એક્સિડન્ટ થયા એમાં સ્થાનિક લોકો પણ હતા। ક્રાઉડ મેનેજમેન્ટ માટે અત્યારે અહીંયા પોલીસ ઉપસ્થિત છે અને વધારાની પણ પોલીસ ટ્રાફિક નિયમન માટે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે બોલાવવામાં આવી રહી છે। આંકડો કોઈ મળ્યો છે કેટલા લોકો બચી ગયા છે, કેટલા લોકોના મૃતદેહ બહાર? લગભગ 7 થી 8 જેટલા પ્રાથમિક વિગતો મુજબ લોકોની મૃત્યુ થઈ છે। 7 થી 8 લોકોની મૃત્યુ અત્યાર સુધી થઈ હોવાનું જણાવી રહ્યા છે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ। તેમનું કહેવું છે કે સતત હજી બચાવ અને રાહતની કામગીરી કરવામાં આવી રહી છે, વધુમાં વધુ લોકો બચી શકે તે માટેના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે અને આ તરફ આપ જોઈ શકો છો લોકોનો આક્રોશ પણ ખૂબ છે। એટલા માટે કારણ કે તંત્ર હવે દુર્ઘટના થઈ ગયા બાદ જાગ્યું છે, ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને એ જ આક્રોશ અત્યારે લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। જો કે આ લોકો આક્રોશ વ્યક્ત કરવાની સાથે સાથે વધુમાં વધુ લોકો બચી શકે તેના પણ પ્રયત્નોમાં છે અને એટલા માટે જ લોકો મદદ પણ કરી રહ્યા છે રાહત અને બચાવ કામગીરીમાં, જેથી કરીને વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, ગંભીરા, વડોદરા।